નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પટેલ આપ સર્વેને જ્ઞાન લાઈવમાં આવકારું છું. મિત્રો, આજના વિશેષ સેશનમાં આપણે ચર્ચા જોવી છે 30 મિનિટમાં 30 ટ્રીક. આવનારા સીસી, કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએમસી અને જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં જીકે વિષયમાં મિત્રો તમે વાંચતા તો હશો, જેમાં તમે ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, વિજ્ઞાન, કરંટ અફેર્સ, પર્યાવરણ આવા ઘણા બધા વિષયો તમે વાંચતા હો છો. એમાં મિત્રો એ બધા જ જીકેના વિષયોમાં ઘણી ખરી મુદ્દાની ચર્ચા જે તમે ગમે તેટલું ગોખો ને તોય તમને યાદ નથી રહેતું, અને એ યાદ શક્તિને તમે અહીંયા સરળતાથી કોઈક ટ્રીક દ્વારા સમજવાના છો. તો હવે સમય નહીં બગાડીએ, સેશનની શરૂઆત કરીએ છીએ. જે વિદ્યાર્થીઓ વિડીયોને લાઇક્સ અને શેર ના કરી હોય, ફટાફટ મિત્રો વિડીયોને લાઇક્સ અને શેર કરજો. તો સ્ટાર્ટ કરીએ છીએ 30 મિનિટમાં 30 ટ્રીક. ચલો, પહેલું દર્શાવ્યું છે ભારતના મિસાઇલ મેન એવા અબ્દુલ કલામ, મિસાઇલ વુમેન ટેસી થોમસ. મિસાઇલ મેન અબ્દુલ કલામ સાહેબે એમના સમયમાં 5 મિસાઇલો બનાવી. ટ્રીક યાદ રાખજો, પાટણ. અબ્દુલ કલામ સાહેબ દિવાળીની રજાઓમાં પાટણ ફરવા આવ્યા હતા. લાઇનસર 5 અક્ષર, 5 મિસાઇલ. પી પરથી પૃથ્વી, એ પરથી અગ્નિ, ટી પરથી ત્રિશુલ, એ પરથી આકાશ, એન પરથી નાગ. યાદ શું રાખવાનું? અબ્દુલ કલામ ભારતના મિસાઇલ મેન, પાટણ. ચલો આગળ વધીએ. નીચે દર્શાવ્યું છે બેક્ટેરિયાથી થતા રોગો. મિત્રો, વિજ્ઞાનમાં તમે જ્યારે ભણો છો ને ત્યારે કોમર્સ કે આર્ટ્સ વાળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન ઘણું હાર્ડ લાગતું હોય છે. આ હાર્ડ વસ્તુને સરળ બનાવવા માટે વિજ્ઞાનની પણ આપણે ઘણી બધી ટ્રીકો જોવાની છે. શબ્દ લખ્યો છે બેક્ટેરિયાથી થતા રોગો. ટ્રીક યાદ રાખીશું, કપટી નર્સ ગધેડો. કપટી નર્સ ગધેડો લાઇનસર સામે રોગ દર્શાવવા છે. ક પરથી કોલેરા, પ પરથી પ્લેગ. મિત્રો, પ્લેગ અથવા મરકી. સેમ. ટી પરથી ટીબી, ટી પરથી ટીબી, ટીબી અથવા ટ્યુબરક્યુલોસિસ. ન પરથી ન્યુમોનિયા, સ પરથી સિફિલિસ, ઘ પરથી ગોનોરિયા, ધ પરથી ધનુર અને ડ પરથી ડિપ્થેરિયા. પરીક્ષામાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાતો હોય છે વારે વારે? નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી? જો તમને સાચા નામ ખબર હોય તો ગમે તેવો પ્રશ્ન પૂછાય, ગમે તેવું નામ લખ્યું હોય રોગનું, તમે ખોટું નામ શોધી શકશો. પણ ક્યારે? જ્યારે તમને સાચી બધી માહિતી હશે ત્યારે. સેમ. ચલીએ આગળ વધીએ છીએ. વાયરસથી થતા રોગો. મિત્રો, વિજ્ઞાને માજા મૂકી છે. કોન્સ્ટેબલ પીએસઆઈના પેપરમાં 2022માં કોન્સ્ટેબલના પેપરમાં વિજ્ઞાનના 17 જેટલા ક્વેશ્ચન હતા, અને એમાં પણ બેક્ટેરિયા વાયરસના 3 થી 4 ક્વેશ્ચન હતા. તો હમણાં જોઈ બેક્ટેરિયાથી થતા રોગોની ટ્રીક. અત્યારે દર્શાવેલી છે વાયરસથી થતા રોગોની ટ્રીક. ટ્રીક યાદ રાખીશું. સીસ પહેલા ઓરીએ ઓછા હાડકા કર્યા. સીસ પહેલા ઓરીએ ઓછા હાડકા કર્યા. સેમ. સ પરથી શીતળા, સ પરથી શરદી, પ પરથી પોલિયો, રોગનું નામ જ છે ઓરી. એ પરથી એડ્સ, ઓછા પરથી અછબડા, હાડકા પરથી હડકવા અને કર્યામાં ક પરથી કમળો. ક પરથી કમળો. ચલે લાઇનસર બેક્ટેરિયાથી થતા રોગો થઈ ગયા અને વાયરસથી થતા રોગો પણ થઈ ગયા. બેક્ટેરિયાની પણ ટ્રીક આપી દીધી, વાયરસની પણ ટ્રીક આપી દીધી. હવે ગમે તેવો પ્રશ્ન પૂછાય, આપણે મજા. ચલો મિત્રો આગળ વધીએ પાછા. પ્રજીવથી થતા રોગો. એનો મતલબ વિજ્ઞાન વિષયમાં જે પણ સૂક્ષ્મજીવો ટાઇટલ છે, જે પણ રોગની ચર્ચા છે એ અહીંયા બધી જ છે. પહેલા બેક્ટેરિયા જોયા, પછી વાયરસ જોયું, હવે છે પ્રજીવ. કાન માપે. પ્રજીવથી થતા રોગોની ટ્રીક. કાન માપે. ક પરથી કાલાજાર, ન પરથી નિંદ્રા રોગ, મ પરથી મેલેરિયા અને પ પરથી પાયોરિયા. મિત્રો, પરીક્ષામાં ક્વેશ્ચન કેવો પૂછાય? નીચેનામાંથી કયો રોગ પ્રજીવથી થતો નથી? તો તમને યાદ શક્તિ, તમને સાચા નામ ખબર હોય, કાન માપે. કાન માપે. કાલાજાર, નિંદ્રા રોગ, મેલેરિયા, પાયોરિયા. હવે સેમ ચોથી વાત, ફૂગથી થતા રોગો. ચોથી વાત,
ફૂગથી થતા રોગો. યાદ કરો મિત્રો, પહેલા બેક્ટેરિયા, પછી વાયરસ, પછી પ્રજીવ ને હવે ફૂગ. ફૂગથી થતા રોગો. ફૂગથી થતો રોગ દુઃખ. દુઃખ. દ પરથી દાદર, ખ પરથી ખરજવું, ખ પરથી ખસ. ચલિए કમ્પ્લીટ. દાદર, ખરજવું અને ખસ ત્રણેય રોગો ફૂગથી થાય છે. ચલો એનાથી એક સ્ટેપ પાછા આગળ વધીએ. પાછા એનાથી એક સ્ટેપ, નદીઓના નામ પરથી પડેલા જિલ્લાના નામ. કે ગુજરાતમાં કેટલા જિલ્લાના નામ નદીઓના નામ પરથી પડેલા છે? તો ગુજરાતમાં 5 જિલ્લાના નામ એ નદીઓના નામ પરથી પડેલા છે. કેટલા જિલ્લા? 5. કેવી ટ્રીક? બસ તારું નામ. બસ તારું નામ. બ પરથી બનાસ, જો બનાસ નદી પરથી બનાસકાંઠા. સ પરથી સાબર, સાબર નદી પરથી સાબરકાંઠા. તારું, તાપી નદી પરથી તાપી જિલ્લો. ન પરથી નર્મદા જિલ્લો, નર્મદા નદી. અને મ પરથી મહી નદી, મહીસાગર જિલ્લો. ટ્રીક યાદ રાખવાની કે નદીઓના નામ પરથી પડેલા જિલ્લાના નામ બસ તારું નામ. ચલો આગળ. અલગ વડુ મથક ધરાવતા ગુજરાતના જિલ્લાના નામ. શાંતિથી વિચારો કે ગુજરાતમાં તમે મિત્રો સાંભળ્યું હશે, ગાંધીનગરનું વડુ મથક ગાંધીનગર, અમદાવાદનું અમદાવાદ, મહેસાણાનું મહેસાણા, બરાબર, ભાવનગરનું ભાવનગર. પરંતુ ગુજરાતના ઘણા ખરા જિલ્લા એવા છે. કેટલા જિલ્લા એવા છે? તો 12 જિલ્લા એવા છે જે અલગ વડુ મથક ધરાવે છે. કેટલા જિલ્લા એવા છે? 12 જિલ્લા એવા છે કે જે અલગ વડુ મથક ધરાવે છે. ટ્રીક યાદ રાખવાની, નતાશા, કબ દેગી, અમ પંખેડા. ફરીથી, નતાશા, કબ દેગી, અમ પંખેડા. લાઇનસર નામ મગજમાં છપાઈ જશે. ન પરથી નર્મદા, ત પરથી તાપી, સ પરથી સાબરકાંઠા, ક પરથી કચ્છ, બ પરથી બનાસકાંઠા, દે પરથી દેવભૂમિ દ્વારકા, ગી પરથી ગીર સોમનાથ, અ પરથી અરવલ્લી, મ પરથી મહીસાગર, પ પરથી પંચમહાલ, ખ થી ખેડા અને ડ થી ડાંગ. હવે આ તો મિત્રો મેં તમને પ્રશ્ન આપ્યો કે ભાઈ ગુજરાતના એવા કેટલા જિલ્લા છે જે અલગ વડુ મથક ધરાવે છે? તો ટ્રીક બોલ્યા નતાશા કબ દેગી અમ પંખેડા. જવાબ બોલીએ, નર્મદાનું વડુ મથક રાજપીપળા, તાપીનું વ્યારા, સાબરકાંઠાનું હિંમતનગર, કચ્છનું ભુજ, બનાસકાંઠા પાલનપુર, દેવભૂમિ દ્વારકા ખંભાળિયા, ગીર સોમનાથ વેરાવળ, અરવલ્લી મોડાસા, મહીસાગર લુણાવાડા, પંચમહાલ ગોધરા, ખેડા નડિયાદ અને ડાંગ આહવા. ચલો ક્યાં તકલીફ છે મિત્રો? એ તો આપણે વિચારતા હોઈએ છીએ કે ભાઈ જીકેને યાદ રાખવું કઠિન છે. કેટલી ટ્રીકો? આજના લેક્ચરમાં 30 ટ્રીકો પરથી તમારા આશરે 250 થી 300 ક્વેશ્ચનના જવાબ મળી જશે. યસ, એક જ 30 મિનિટનું લેક્ચર જુઓ અને 300 કરતાં વધુ ક્વેશ્ચન યાદ રાખી શકાય. ચલો એનાથી આગળ વધીએ પાછા. ઉત્તર ગુજરાતના જિલ્લાના નામ. હા મિત્રો, તમે સાંભળ્યું હશે કે કચ્છ એ એક જિલ્લો. કચ્છ કેટલા જિલ્લા? એક જિલ્લો. સૌરાષ્ટ્ર 11 જિલ્લા. સૌરાષ્ટ્ર કેટલા જિલ્લા? 11 જિલ્લા. અને તળ ગુજરાત 21 જિલ્લા. તળ ગુજરાત કેટલા જિલ્લા? 21 જિલ્લા. પણ એમાં ઉત્તર ગુજરાતમાં 6 જિલ્લા છે. ઉત્તર ગુજરાત કેટલા જિલ્લા? 6 જિલ્લા. કયા 6? તો આ ગામ બાપ સે. યસ, આ ગામ બાપ સે, એવું યાદ રાખવાનું. ચલિए આને એપ્લાય કરીએ. અ પરથી અરવલ્લી, ગ પરથી ગાંધીનગર, મ પરથી મહેસાણા, બ પરથી બનાસકાંઠા, પ પરથી પાટણ અને સ પરથી સાબરકાંઠા. યસ, તમને જો ટ્રીક ખબર હશે ને, જો મિત્રો તમને ખબર હશે જિલ્લાની ટ્રીક, તમે એ જિલ્લાના સંદર્ભે આખું જ ભૂગોળ એનું યાદ રાખી શકશો. તમે એ જિલ્લામાં આવેલા ડુંગરો, નદીઓ, ખનિજો
બધું જ તમે એના પરથી વિચારી શકશો. જેમ કે હું તમને એમ કહું ઉત્તર ગુજરાતનું નદી તંત્ર, તો તમારા મગજમાં જિલ્લો હશે ને તો નદીઓ આપોઆપ યાદ આવશે. જેમ કે અરવલ્લી જિલ્લો મેશ્વો નદી ને માઝમ નદી, ગાંધીનગર સાબરમતી નદી, મહેસાણામાં રૂપેણ નદી પુષ્પાવતી નદી, બનાસકાંઠા બનાસ નદી અને સરસ્વતી નદી, પાટણમાં સરસ્વતી નદી, સાબરકાંઠામાં હાથમતી નદી. એનો મતલબ તમને જ્યારે જિલ્લા યાદ રહેશે ત્યારે તંત્ર આખું યાદ રહેશે. જિલ્લા યાદ કઈ રીતે રહેશે? ટ્રીક હશે ત્યારે. કઈ ટ્રીક? આ ગામ બાપસે. કોની ટ્રીક? ઉત્તર ગુજરાતના જિલ્લા. સેમ એ જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લા. ઉત્તર ગુજરાતમાં કેટલા જિલ્લા હતા? 6. મધ્ય ગુજરાતમાં કેટલા જિલ્લા આવશે? 8. મધ્ય ગુજરાતમાં કેટલા જિલ્લા? 8. કઈ ટ્રીક? આ માપે ખોદે એવા છે. આ માપે ખોદે એવા છે. ચલો એપ્લાય કરીએ. અ પરથી અમદાવાદ, મ પરથી મહીસાગર, પ પરથી પંચમહાલ, ખ પરથી ખેડા, દ પરથી દાહોદ, અ પરથી આણંદ, વ પરથી વડોદરા અને છ પરથી છોટાઉદેપુર. તમારે મિત્રો માત્ર ને માત્ર ટ્રીક યાદ રાખવાની છે. નામ સામેથી આવશે. મધ્ય ગુજરાતના જિલ્લા ટોટલ 8. કઈ ટ્રીક? તો આ માપે ખોદે એવા છે. અ પરથી અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, ખેડા, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર. ચલે કમ્પ્લીટ. હવે મિત્રો પહેલું થઈ ગયું ઉત્તર ગુજરાત, બીજું થઈ ગયું મધ્ય ગુજરાત, ત્રીજું વધ્યું કયું ગુજરાત? દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતમાં કેટલા જિલ્લા છે? 7 જિલ્લા. 7 જિલ્લાની ટ્રીક યાદ રાખીશું. સૂન તાળીનો ભાવ, સૂન તાળીનો ભાવ. બરાબર. ટ્રીક ગોખાઈ જશે. નામ આપોઆપ આવડશે. સુ પરથી સુરત, ન પરથી નવસારી, ત પરથી તાપી, ડ પરથી ડાંગ, ન પરથી નર્મદા, બ પરથી ભરૂચ, વ પરથી વલસાડ. આપોઆપ મિત્રો મેં તમને હમણાં જ કીધું કે જો તમને દક્ષિણ ગુજરાતના જિલ્લા ખબર હોય તો એની અંદરની વસ્તુ તો આપોઆપ યાદ આવી જશે. જેમ કે ઉદાહરણ તરીકે વલસાડમાં કઈ નદી? તો કે દમણગંગા નદી ને ઔરંગ નદી. ભરૂચમાં કઈ નદી? તો કે ભરૂચમાં નર્મદા નદી ને અમરાવતી નદી. નર્મદા જિલ્લામાં તો કે નર્મદા નદી ને કરજણ નદી. ડાંગમાં તો કે પૂર્ણા નદી. તાપીમાં તો કે તાપી નદી ને કીમ નદી. નવસારીમાં તો કે પૂર્ણા નદી અંબિકા નદી. સુરતમાં તો કે તાપી નદી. કેવું તરત યાદ આવી ગયું? પણ જિલ્લા ખબર હોય તો. જિલ્લા ખબર ત્યારે પડે જ્યારે ટ્રીક હોય. દક્ષિણ ગુજરાતની ટ્રીક સૂન તાળીનો ભાવ. ચલિए આગળ. ગુજરાતના મતલબ ભારતના 8 રાજ્યો જેમાંથી કર્કવૃત પસાર થતું હોય. ભારતના કેટલા રાજ્યો? 8 રાજ્યો જેમાંથી કર્કવૃત પસાર થતું હોય અને એની ટ્રીક તમારે યાદ રાખવાની છે. કેવી ટ્રીક? તો મમ્મી પણ ગુજરાતી છે. કેવી ટ્રીક? મમ્મી પણ ગુજરાતી છે. મ પરથી મધ્યપ્રદેશ, મી પરથી મિઝોરમ, પણ પરથી પશ્ચિમ બંગાળ, ગુ પરથી ગુજરાત, જ પરથી ઝારખંડ, ર પરથી રાજસ્થાન, ત પરથી ત્રિપુરા અને છ પરથી છત્તીસગઢ. ચલે રેડી. ભારતના 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય. ટ્રીક મમ્મી પણ ગુજરાતી છે. સેમ એ જ રીતે આગળ વધું છું. જમીન સરહદ સાથે જોડાયેલા ભારતના પડોશી દેશો. જમીન સરહદ સાથે કેટલા દેશો? 7 દેશો એ જમીન સરહદ સાથે જોડાયેલા છે. કયા 7? 55 કા MBA. 55 કા MBA એવું યાદ રાખવાનું. ચલિए એપ્લાય કરીએ. બ પરથી બાંગ્લાદેશ, ચ પરથી ચીન, પ પરથી પાકિસ્તાન, ન પરથી નેપાળ, એમ પરથી મ્યાનમાર, બી પરથી ભૂતાન અને એ પરથી અફઘાનિસ્તાન. મિત્રો હું લેક્ચર પૂર્ણ કરું એટલે તમારે કોમેન્ટ્સ જરૂર આપજો. આ 7 દેશોની રાજધાની અને બીજું આ 7 દેશોમાંથી કોઈક જગ્યાએ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું વડું મથક છે કે નહીં અને છે તો કયું છે? આ નેપાળ વાળો પ્રશ્ન વારે વારે પૂછાઈ ગયો. નેપાળની રાજધાની કાઠમંડુ છે અને કાઠમંડુ ખાતે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું વડું મથક આવેલું છે? ચાલે મને એ પણ કોમેન્ટ્સ કરો. આગળ વધીએ એમાંથી નીચે
ભારતના મુખ્ય અણુમથકો, ભારતના મુખ્ય અણુમથકો, જેમ કે મિત્રો ભારતમાં જાણીતા હોય ને તેવા, ભારતમાં જાણીતા હોય ને તેવા 7 જેટલા અણુમથકો આવેલા છે. કેટલા અણુમથકો આવેલા છે? ભારતના મુખ્ય 7 જેટલા અણુમથકો. તારા કાન કોક કાપે, તારા કાન કોક કાપે. હવે તારાપુર, પેલું મહારાષ્ટ્રમાં આવ્યું ને ભાભા એટોમિક, એનું બીજું નામ તારાપુર. ક પરથી કેગા, કર્ણાટકમાં આવ્યું તે. ન પરથી નરોરા, ઉત્તર પ્રદેશમાં આવ્યું. ક પરથી કોટા, રાજસ્થાનમાં આવ્યું. ક પરથી કલ્પકમ, તમિલનાડુમાં આવ્યું. ક પરથી કુડનકુલમ, તમિલનાડુમાં આવ્યું. અને પ પરથી કાકરાપાર, ગુજરાતમાં આવ્યું. થઈ ગયા વાતો. તારા કાન કોક કાપે. ચાલીએ આગળ વધીએ પાછા. ગુજરાતમાં વૌઠાના મેળા પાસે થતો 7 નદીઓનો સંગમ. આપણે જાણીએ છીએ ગુજરાતમાં અમદાવાદના ધોળકા તાલુકામાં એક વૌઠા નામનું સ્થળ છે જ્યાં મેળો ભરાય છે અને ત્યાં ગધેડાની લે વેચ ખૂબ જ પ્રસિદ્ધ છે. માટે વૌઠાના મેળાને ગદર્ભનો મેળો પણ કહે છે. અને ટ્રીક યાદ રાખવાની, હા સામે માવો ખાશે, હા સામે માવો ખાશે, હા સામે માવો ખાશે. હ પરથી હાથમતી, સ પરથી સાબરમતી, મ પરથી મેસવો, મ પરથી માજમ, વ પરથી વાત્રક, ખ પરથી ખારી અને સ પરથી શેઢી. ચલીએ ચર્ચા થઈ ગઈ આખી એક સાથે. એક આખી જ ચર્ચા સાથે 7 નદીઓના નામ. પરીક્ષામાં આ પ્રશ્ન સૌથી હોટ ફેવરિટ રહ્યો છે, વારે વારે પરીક્ષામાં પૂછાયેલો છે. ચલીએ આગળ. મુગલ બાદશાહ. આપણે જાણીએ છીએ મિત્રો દિલ્હી સલ્તનત. તમે ભારતના ઇતિહાસમાં મુગલ બાદશાહ સાંભળ્યા હશે, તમે સાંભળ્યું હશે અકબર, ઔરંગઝેબ, જહાંગીર, શાહજહાં. નામ મિત્રો બધાને ખબર હોય. તમને પરીક્ષામાં ક્રમમાં ગોઠવવાનું કહે છે અને ક્રમમાં ગોઠવો. ક્રમ ક્યારે આવડે? જ્યારે મગજમાં ટ્રીક હશે ત્યારે. અને ટ્રીક યાદ રાખવાની, ભજશો, BHAJSO, ભજશો. બરાબર. બી પરથી બાબર, એચ પરથી હુમાયુ, એ પરથી અકબર, જે પરથી જહાંગીર, એસ પરથી શાહજહાં અને ઓ પરથી ઔરંગઝેબ. ચલિए થઈ ગયા આપોઆપ મિત્રો થઈ ગયા. અહીંયા તમને ક્રમ પૂછે તો ક્રમ આપોઆપ ગોઠવાઈ ગયો કે ભાઈ પહેલા હતા બાબર ને છેલ્લા હતા ઔરંગઝેબ. વાતની ખબર પડી ગઈ. પરીક્ષામાં મિત્રો પ્રશ્નની પેટર્ન જે પ્રમાણે થઈ છે ને, કોરોના પછી બદલાયેલી પરીક્ષાની પદ્ધતિમાં તમને ઉપયોગી બની રહે ને એમ આપણે દરેક ટ્રીક બનાવેલી છે. અને એવું નથી કે કોઈ એક વિષયની બનાવેલી હોય. તમે જુઓ ટ્રીકમાં ભારતની ભૂગોળ પણ આવે છે, ગુજરાતની ભૂગોળ પણ આવે છે, ગુજરાતનો વારસો પણ આવે છે, ભારતનો ઇતિહાસ પણ આવે છે, વિજ્ઞાન ટેકનોલોજી પણ આવે છે અને સામાન્ય વિજ્ઞાન પણ આવે છે. ચલિએ આગળ વધીએ. વિટામિનના રાસાયણિક નામ. મિત્રો વિટામિન તમે સાંભળ્યા હશે, ABCDEK. અહીંયા બોલાય વિટામિન બી કોમ્પ્લેક્સ છે પણ બોલાય B1. અને એની ટ્રીક, રથ એક ટ્રોફી, રથ એક ટ્રોફી. લાઇનસર. વિટામિન એ ર પરથી રેટિનાલ, વિટામિન B1 થ પરથી થાઇમિન, વિટામિન સી એ પરથી એસ્કોર્બિક એસિડ, વિટામિન ડી ક પરથી કેલ્સીફેરોલ, વિટામિન ઈ ટો પરથી ટોકોફેરોલ, વિટામિન કે ફી પરથી ફિલોક્વિનોન, ફી પરથી ફિલોક્વિનોન. ચલિए ટ્રીક યાદ રહી ગઈ. હવે મિત્રો આ વિટામિનમાં તમે માત્ર B1 નો જ સમાવેશ કર્યો હતો. તો હવે સ્પેશિયલી ફોર વિટામિન બી કોમ્પ્લેક્સ, સ્પેશિયલી ફોર વિટામિન બી કોમ્પ્લેક્સ માટે કઈ ટ્રીક? તો ટ્રીક યાદ રાખવાની. જોજો B2, B3, B5, B6, B7, B9, B12. અને અહીંયાથી પ્રશ્ન હમણાં આ રવિવારે 4 તારીખે જામનગર મહાનગરનું પેપર હતું ને એમાં પ્રશ્ન હતો. તો લાઇનસર ટ્રીક. સાહેબ કેવી ટ્રીક? આવી ટ્રીક. રાણીએ પેન્ટ પહેરીને તો બા ફસાયા, રાણીએ પેન્ટ પહેરી તો બા ફસાયા.
લાઇનસર મિત્રો એપ્લાય કરો. રા પરથી રાઇબોફ્લેવિન, ની પરથી નિયાસિન, પેન્ટ પરથી પેન્ટોથોનિક એસિડ, પેરી પરથી પાયરોડોક્સિન, બ પરથી બાયોટીન, ફ પરથી ફોલિક એસિડ અને સાયા પરથી સાયનોકોબાલ એમાઇન. સાયનોકોબાલ એમાઇન. ચલે થઈ ગયો આપોઆપ મિત્રો. ટ્રીક યાદ રાખવાની. પહેલી વિટામિનની ટ્રીક કઈ હતી? રથ એક ટ્રોફી. બીજી ટ્રીક કઈ હતી? તો મિત્રો બીજી ટ્રીક હતી રાણીએ પેન્ટ પહેરી તો બા ફસાયા. ચલિએ આગળ. ભારતના પૂર્વના 7 રાજ્યો જેને આપણે કહીએ છીએ પૂર્વીય ભારતની 7 બહેનો. 7 બહેનો એટલે બોલીએ છીએ આપણે 7 સિસ્ટર્સ. 7 બહેનો એટલે 7 સિસ્ટર્સ. અને મિત્રો આ 7 બહેનો એમના એક ભાઈ પણ છે. એમનો એક ભાઈ એટલે સિક્કિમભાઈ. અને એ 7 બહેનોના નામ લાઇનસર યાદ રાખવાના. અનામમી એટીએમ, અનામમી એટીએમ. અ પરથી અરુણાચલ, ન પરથી નાગાલેન્ડ, મ પરથી મણિપુર, મી પરથી મિઝોરમ, એ પરથી આસામ, ટી પરથી ત્રિપુરા અને એમ પરથી મેઘાલય. લાઇનસર મિત્રો તમને આજે એવું કન્ટેન્ટ મળી રહ્યું છે જેને તૈયાર કરવામાં મારે અઠવાડિયા કરતાં વધુ સમય ગયો હોય અને તમને 30 મિનિટમાં 300 કરતાં વધુ ક્વેશ્ચન આપું છું. કારણ કે પરીક્ષામાં અહીંથી વધુ મહત્વ કોઈ પણ પરીક્ષા જોઈ લો. મહાનગરપાલિકા 2024માં 4 તારીખનું પેપર જોઈ લો, 4/8નું, જેમાં તમને આ બધામાંથી કોઈની રાજધાની પણ પૂછાયેલી છે. જેમ કે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર, નાગાલેન્ડ કોહિમા, મણિપુર ઇમ્ફાલ, મિઝોરમ એઝવાલ, આસામ દિસપુર, ત્રિપુરા અગરતલા અને મેઘાલય શિલોંગ. મેઘાલય શિલોંગ. ચલીએ આગળ. ગુજરાતમાં રીંછ માટેના અભયારણ્યો. ગુજરાતમાં રીંછ માટેના અભયારણ્યો. કેવી ટ્રીક? 12 જા ડીજે. 12 જા ડીજે. રેડી? જેમ કે બ પરથી બાલારામ, પાલનપુર બનાસકાંઠાનું બાલારામ. ર પરથી રતનમહાલ, દાહોદ. જા પરથી જાંબુઘોડા, પંચમહાલ. ડી પરથી ડેડિયાપાડા, નર્મદા અને જે પરથી જેસોર, બનાસકાંઠા. ટ્રીક યાદ રાખવાની. ગુજરાતમાં રીંછ માટે કેટલા અભયારણ્યો આવેલા છે? તો ગુજરાતમાં રીંછ માટે 5 અભયારણ્યો આવેલા છે તે. ચલો મને એક પ્રશ્ન જવાબ કોમેન્ટ્સમાં કરો કે ગુજરાતમાં કઈ પ્રજાતિના રીંછ જોવા મળે છે? ગુજરાતમાં ધ્રુવીય રીંછ, બ્રાઉન રીંછ, સન રીંછ કે પછી સ્લોથ રીંછ? કયા પ્રકારના રીંછ જોવા મળે છે? ચલો આગળ વધીએ પાછા. રાજસ્થાન સાથે જોડાયેલા ગુજરાતના જિલ્લા. મિત્રો ગુજરાતના 6 જિલ્લા રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. કેટલા જિલ્લા? 6 જિલ્લા. આ કદમ બસ અથવા તો બસ આ કદમ એવું યાદ રાખવાનું. આ કદમ બસ. અ પરથી અરવલ્લી, ક પરથી કચ્છ, દ પરથી દાહોદ, મ પરથી મહીસાગર, બ પરથી બનાસકાંઠા અને સ પરથી સાબરકાંઠા. આ કદમ બસ. ટોટલ આ કદમ બસ ટોટલ 6 જિલ્લા જે રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. સેમ મધ્યપ્રદેશ સાથે જોડાયેલા ગુજરાતના જિલ્લા. કેટલા જિલ્લા? 2. કેવા 2 ખબર? ડીસી અથવા સીડી. ડીસી કહો કે સીડી કહો, ડેપ્યુટી કલેક્ટર કહો કે ગમે તે કહો, ડીસી, સીડી. સી પરથી છોટાઉદેપુર ને ડી પરથી દાહોદ. દાહોદ અને છોટાઉદેપુર 2 જિલ્લા એવા છે જે મધ્યપ્રદેશ સાથે જોડાયેલા છે. સેમ મહારાષ્ટ્ર સાથે જોડાયેલા ગુજરાતના જિલ્લા. કેટલા જિલ્લા? તો 6 જિલ્લા એવા છે જે મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે. ફરીથી રાજસ્થાન સાથે 6 હતા, મધ્યપ્રદેશ સાથે 2 હતા અને મહારાષ્ટ્ર સાથે એનડીટીવીનો છેદ. કેવી ટ્રીક? એનડીટીવીનો છેદ. એન પરથી નવસારી, ડી પરથી ડાંગ, ટી પરથી તાપી, વી પરથી વલસાડ, ન પરથી નર્મદા અને છેદ પરથી છોટાઉદેપુર. છેદ પરથી છોટાઉદેપુર. થઈ ગયું આપોઆપ. ફરીથી રાજસ્થાન આ કદમ બસ, મધ્યપ્રદેશ સીડી અને મહારાષ્ટ્ર એનડીટીવીનો છેદ.
રેડી? એક સાથે મિત્રો ગુજરાતના ત્રણેય પડોશી રાજ્યોનું કનેક્શન આપણે બોલી ગયા. ચાલો પાછા આગળ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત કરતા મોટા દેશો. મિત્રો ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત 7મા ક્રમે છે. વિશ્વમાં ભારત 7મા ક્રમે છે. એટલે આપણાથી મોટા 6 દેશો છે. આપણાથી મોટા 6 કયા 6? રૂક, ચીન, અબ આ. રૂક, ચીન, અબ આ. ર પરથી રશિયા, ક પરથી કેનેડા, ચીન નામ જ છે. અ પરથી અમેરિકા, બ પરથી બ્રાઝિલ અને અ પરથી ઓસ્ટ્રેલિયા. રૂક, ચીન, અબ આ. આ 6 આપણા કરતા મોટા છે અને ભારત છે 7મા નંબરે. તો ચલો મને કોમેન્ટ્સ કરો, ભારતનું કુલ ક્ષેત્રફળ કે વિસ્તાર કેટલો છે અને વિશ્વની દ્રષ્ટિએ ભારત કેટલા ટકા વિસ્તાર ધરાવે છે. 1997માં બનેલા ગુજરાતના 5 જિલ્લા. તમને ખબર હશે 1997માં શંકરસિંહ વાઘેલાના સમયમાં જે જિલ્લા બન્યા હતા એમના નામ કયા 5? તો નવ દાન આપો, નવ નવસારી, દ દાહોદ, ન નર્મદા, અ આણંદ અને પ પોરબંદર. 97માં શંકરસિંહ વાઘેલા સમયની સરકાર હતી. શંકરસિંહ વાઘેલા સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે 5 જિલ્લા બન્યા. નવ દાન આપો. ચલીએ આગળ. અરબ સાગરને મળતી ભારતની નદીઓના નામ. મિત્રો તમને ખબર હશે વારે વારે પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાઈ ગયો? અરબ સાગરને મળતી નદીઓ, બંગાળાની ખાડીને મળતી નદીઓ, કચ્છના મોટા રણમાં સમાતી નદીઓ, કચ્છના નાના રણમાં સમાતી નદીઓ. યાદ કરો, તમે સાંભળ્યું હશે કચ્છના નાના રણમાં સમાતી નદીઓ. બસરુ, બનાસ, સરસ્વતી, રૂપેણ. અહીંયા અરબ સાગરને મળતી નદીઓ સમાનતા મજા, સમાનતા મજા. સ પરથી સાબરમતી, મ પરથી મહી, ન પરથી નર્મદા, ત પરથી તાપી, મ પરથી મંડોવી અને જ પરથી જુવારી. આ બંને ગોવાની નદીઓ જે અરબ સાગરમાં સમાય છે. હા, સમાનતા મજા. સેમ. 8 ગ્રહોના નામ. પહેલા બોલતા 9 ગ્રહોના નામ, હવે બોલીએ છીએ 8 ગ્રહો. બુ, શુ, પૃ, મંગુ, શ, યુને. બુ, શુ, પૃ, બુધ, શુક્ર, પૃથ્વી, મંગુ, શ, મંગળ, ગુરુ, શનિ, યુને, યુરેનસ, નેપચ્યુન, યુરેનસ, નેપચ્યુન. સેમ. ભારતના કૃત્રિમ સરોવરો. મિત્રો ભારતમાં સરોવરો 2 પ્રકારના હશે. ખારા પાણીના, મીઠા પાણીના. કુદરતી, કૃત્રિમ બંને પ્રકારના હશે. કૃત્રિમ સરોવરના નામ ગોગાના કસમ, ગોગાના કસમ. ગ પરથી ગોવિંદ સાગર હિમાચલ પ્રદેશમાં, ગ પરથી ગોવિંદ વલ્લભ પંત ઉત્તર પ્રદેશમાં, ન પરથી નાગાર્જુન સાગર આંધ્ર પ્રદેશમાં, ક પરથી કૃષ્ણરાજ સાગર કર્ણાટકમાં, સ પરથી સરદાર સરોવર ગુજરાતમાં, મ પરથી મેહદ સરોવર મધ્યપ્રદેશમાં. ચલિए કમ્પ્લીટ એક સાથે કે ભાઈ કે માનવ નિર્મિત સરોવરો ભારતના આ જાણીતા છે. એનાથી આગળ કૈલાસ માન સરોવરમાંથી નીકળતી નદીઓના નામ, એટલે કે તિબેટના કૈલાસ માન સરોવરની નીકળતી નદીઓ. SBI, એસ પરથી સતલજ, બી પરથી બ્રહ્મપુત્રા, આઈ પરથી ઇન્ડસ. મિત્રો ઇન્ડસની જગ્યાએ તમે સિંધુ કહેશો તોય ચાલશે, કારણ કે સિંધુ નદીનું જ ઐતિહાસિક નામ ઇન્ડસ છે. SBI આપણે આટલું યાદ રાખીશું. ચલીએ આગળ. ગુજરાતમાં મહાનગરપાલિકા ધરાવતા જિલ્લા. ગુજરાતમાં 8 જિલ્લા એવા છે કે જે મહાનગરપાલિકા ધરાવે છે. 8 જિલ્લાની મહાનગરો નામ રાજુબા અમે જાસુ ગાવ, રાજુબા અમે જાસુ ગાવ. ર પરથી રાજકોટ, જ પરથી જુનાગઢ, ભ પરથી ભાવનગર, અમે અમદાવાદ, જ પરથી જામનગર, સો પરથી સુરત, ગ પરથી ગાંધીનગર અને વ પરથી વડોદરા. ચલો કમ્પ્લીટ એક સાથે. રાજુબા અમે જાસુ ગાવ. 8 જિલ્લા જે મહાનગરપાલિકા ધરાવે છે. ભારતમાં યુરોપિયન પ્રજાના આગમનનો ક્રમ. કઈ ટ્રીક? પડે એ ફસે. ભારતમાં યુરોપિયન પ્રજા જે આવી એનો તમને ક્રમ આપેલો છે. પડે એ ફસે. પ પરથી પોર્ટુગીઝ, ડ પરથી ડચ, અ પરથી અંગ્રેજ, ફ પરથી ફ્રેન્ચ અને સ પરથી સ્પેનિશ, સ પરથી સ્પેનિશ.
બોલો રેડી મિત્રો? આજના સેશનમાં આપણે અડધા કલાકમાં 30 ટ્રીકો પૂરી કરી. આ પ્રમાણે આપણે દરેક મહિનામાં એકાદ વખત મળતા રહીશું. જે વિદ્યાર્થીઓને મોજ પડી હોય એ દરેક વિદ્યાર્થી વિડીયોને લાઇક્સ અને શેર કરો. અને મિત્રો આવા વિશેષ લેક્ચર અને વિશેષ સેશન જોવા માટે જ્ઞાન લાઈવના સોશિયલ મીડિયાને ફોલો કરો. તો મળતા રહીશું નેક્સ્ટ લેક્ચરમાં આ જ પ્રમાણે. તો મિત્રો જે વિદ્યાર્થીઓને ખરેખર મોજ પડી હોય ને એ તમારા ગ્રુપમાં અચૂક શેર કરો. જય હિન્દ, જય ભારત.